ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલને જૂનાગઢ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે। જ્યાં થોડાક સમય પહેલા ગણેશ ગોંડલે જૂનાગઢ સેશન કોર્ટમાં જામીન માટે અરજી મૂકી હતી ને જે જામીન ઉપર આજે મહત્વપૂર્ણ ચુકાદો જૂનાગઢ સેશન કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે અને ગણેશ ગોંડલની જામીન અરજી નામંજૂર કરી છે અને આ ઘટનાથી હવે હજી પણ ગણેશ ગોંડલને જૂનાગઢ જેલમાં રહેવું પડશે। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું જ। આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર દર્શક મિત્રો, નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા જૂનાગઢના દલિત સમાજના આગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીનું અપહરણ કરીને ઢોર માર મારીને જાતિ વિષયક શબ્દ બોલવામાં આવ્યા હતા અને આ ઘટના બન્યા બાદ સંજય સોલંકી દ્વારા જૂનાગઢ પોલીસ સ્ટેશન ખાતે ગણેશ જાડેજાને તેના સાગરીતો વિરુદ્ધ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી અને ફરિયાદ થયા બાદ પોલીસ હરકતમાં આવી હતી। એટ્રોસિટી એક્ટ તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો ને ગણેશ જાડેજાને તેના સાગરીતોની ધરપકડ કરવામાં આવી હતી। આટલું જ નહીં, આ મામલામાં દલિત સમાજે પણ રોષ વ્યક્ત કર્યો હતો। ત્યારબાદ સંમેલનો પણ યોજાયા હતા અને જે ગણેશ જાડેજા છે ને તેના સાગરીતો છે તેમની સામે 120B કલમનો ઉમેરો કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી હતી ને ત્યારબાદ જૂનાગઢ પોલીસે 120B કલમનો ઉમેરો ગણેશ જાડેજા કેસમાં કર્યો હતો। ત્યારે આ સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી આ ઘટનાક્રમ ચાલી રહ્યો છે અને થોડાક દિવસ પહેલા જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ સેશન કોર્ટમાં ગણેશ જાડેજા મામલે જે ચાર્જશીટ છે તે કોર્ટમાં મૂકી હતી ને આને જ લઈને થોડાક સમય પહેલા ગુજરાત હાઈકોર્ટમાં પણ ગણેશ જાડેજાના વકીલ દ્વારા જામીન માટે અરજી કરી હતી, પરંતુ જૂનાગઢ પોલીસે કોર્ટમાં ચાર્જશીટ મૂકતા તે અરજી પાછી ખેંચી લઈ જૂનાગઢ સેશન કોર્ટમાં ગણેશ જાડેજાના વકીલ દ્વારા અરજી કરવામાં આવી હતી અને આ અરજી કર્યા બાદ 17 ઓગસ્ટે પ્રથમ વખત આ મામલે સુનાવણી થઈ હતી, જેમાં બચાવ પક્ષ અને જે ફરિયાદી પક્ષ છે તે બંનેની દલીલ કોર્ટે સાંભળી હતી। ત્યારબાદ આ સુનાવણી છે તે ટળી હતી ને ત્યારે વધુ સુનાવણી છે તે આગામી દિવસોમાં કરવામાં આવી હતી ને 27 ઓગસ્ટે આ મામલે મહત્વપૂર્ણ ચુકાદા આપવાની વાત જૂનાગઢ સેશન કોર્ટ દ્વારા જણાવવામાં આવી હતી અને આ મામલાને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે, જેમાં જૂનાગઢ સેશન કોર્ટ દ્વારા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાને ઝટકો લાગે તે પ્રકારના સમાચાર આપ્યા છે અને ગણેશ જાડેજાની જામીન અરજી નામંજૂર કરી છે, જેના કારણે હજી પણ જૂનાગઢ જેલમાં ગણેશ જાડેજાને રહેવું પડશે ને આ સમાચારને લઈને ગણેશ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થયો છે, કેમ કે તેમના ઉપર એટ્રોસિટી એક્ટ તેમજ અલગ અલગ કલમો નોંધાયેલી છે। ફરિયાદી પક્ષના વકીલે જે દલીલ કરી હતી તે દલીલમાં તેમણે જે વાત મૂકી હતી કે જો ગણેશ જાડેજાને જામીન મળે છે તો હાલ જે તપાસ ચાલી રહી છે તે તપાસમાં તેઓ અવરોધો ઊભા કરી શકે છે તેમજ આ કેસના સાક્ષીઓને પણ પ્રભાવિત કરી શકે છે। આ ઘટનાને આ દલીલોને સાંભળી ત્યારે ફરિયાદી પક્ષ અને બચાવ પક્ષ બંનેની દલીલોને ધ્યાનમાં રાખીને આજે જૂનાગઢ સેશન કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આ કેસમાં સંભળાવવામાં આવ્યો છે।